દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર મળી રહ્યા છે ગૌ માતાને લઈને અને ગૌ હોસ્પિટલના લાભાર્થે અનાવાડા ખાતે ચાલેલ ભાગવત ગૌ કથાના। પાટણના અનાવાડા ખાતે ગૌ માતા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે હરિઓમ ગૌશાળા દ્વારા 7 દિવસથી સતત ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। ખ્યાતનામ કથાકાર રમેશભાઈ ઓઝા ભાગવત કથાનું સુંદર રસપાન કરાવી રહ્યા છે। સંતો, મહંતો અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં આ કથાનું શ્રવણ કરવા ઉપસ્થિત રહ્યા છે। કથા દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે। ગત રોજ રાત્રે ડાયરાના પ્રસિદ્ધ કલાકાર રાજભા ગઢવી અને કીર્તિદાન ગઢવીનો કસુંબલ ડાયરો યોજાયો હતો, જેમાં બંને કલાકારોએ લોકગીત, ગીતો, ભજન, દુહા, છંદ સાથે ડાયરાની બરોબર રંગત જમાવી હતી। શ્રોતાઓને મંત્રમુગ્ધ કરીને ડોલાવ્યા હતા। મોટી સંખ્યામાં ગૌ ભક્તો અને શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ગૌ ભક્તોએ ભક્તિ રસમાં તરબોળ થઈ કલાકારો ઉપર ભારતીય ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો હતો। પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને હુડકોના સ્વતંત્ર ડાયરેક્ટર શ્રી કેસી પટેલ તેમજ વન મંત્રી પ્રવીણભાઈ માળી ઉપસ્થિત રહીને ડાયરાની રંગત માણી હતી। ચેતનભાઈ નરેન્દ્રસિંહ નગાજી આખી ભાગવત કથા આ બધા એના મૂળ